જય ગુરુદેવ વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 11 ની અંદર ઓનલાઈન અભ્યાસની અંદર આગળ વધીએ તો આપણે અત્યારે વાત કરવાની છે બીજા વિભાગના ત્રીજા પાઠની, એટલે કે કંપનીની સ્થાપના વિધિ. જો અત્યાર સુધીની વાત કરીએ તો અત્યાર સુધી આપણે પહેલા વિભાગનો એક પહેલો પાઠ જોયો અને બીજા વિભાગના પહેલા બે પાઠ જોયા, જેની અંદર આપણે સેક્રેટરી કોને કહેવાય એની માહિતી મેળવી, સેક્રેટરીના પ્રકાર કેટલા છે એના વિશે માહિતી મેળવી અને છેલ્લે આપણે માહિતી મેળવી કંપની સેક્રેટરી વિશેની, કે કંપની સેક્રેટરી કોને કહેવાય, કંપનીની અંદર સેક્રેટરીને જે KMPની અંદર સ્થાન મળેલું છે એની માહિતી આપણે મેળવી. એ ઉપરાંત સેક્રેટરીના ગુણો અને લાયકાતોની માહિતી મેળવી, કે કેવા ગુણો અને કેવા લાયકાત ધરાવતો સેક્રેટરી છે એ એકમની અંદર આપણે રાખવો જોઈએ. ત્યારબાદ આપણે એની નિમણૂકની શરતો જોઈ, એના કાર્ય અને ફરજો જોયા, એની સત્તાની મર્યાદા, જવાબદારી જોઈ અને છેલ્લે આપણે વાત કરી હતી સેક્રેટરીના હોદ્દાના અંતની અને સેક્રેટરીના મહત્વની. હવે સેક્રેટરી વિશે આપણે ઘણી બધી માહિતી મેળવી. હવે આપણે જે માહિતી મેળવવાની છે એ મેળવવાની છે કંપની વિશેની, કારણ કે સેક્રેટરીએ જેની અંદર કામ કરવાનું છે એ છે કંપની. તો હવે આપણે આગળ જે માહિતી મેળવવાની છે એ માહિતી કંપનીની સ્થાપના વિધિની છે, કે આપણે સેક્રેટરીને જેની અંદર કામે રાખીએ છીએ એવી કંપની કેવી રીતે સ્થાપી શકાય, કંપનીની સ્થાપના કેવી રીતે થાય એની વાત હવે આપણે આ પાઠની અંદર કરવાની છે. કારણ કે જો આપણે કંપની વિશે જાણીશું તો આપણે સેક્રેટરી, કંપની આ બધા વિશે સંપૂર્ણપણે જ્ઞાન મેળવી શકીશું અને તો આપણને આગળ જતા એ ઉપયોગમાં આવશે. તો આ પાઠની અંદર આપણને કંપનીની સ્થાપના વિધિ આપેલી છે અને કંપનીના લક્ષણો આપેલા છે, કે કંપની કોને કહેવાય અને આ કંપની સ્વરૂપ જે છે એની સ્થાપના કેવી રીતે કરી શકાય એની માહિતી આપણે આ પાઠની અંદરથી મેળવવાની છે. તો જો સૌથી પહેલા આપણને પ્રસ્તાવનાની અંદર કહે છે કે વાણિજ્ય વ્યવસ્થા સ્વરૂપમાં વિશાળ વેપાર માટે કંપની સ્વરૂપ ખૂબ જ અનુકૂળ વ્યવસ્થા છે, કે જે વાણિજ્યના વિવિધ સ્વરૂપો છે, વૈયક્તિક માલિકી, ભાગીદારી પેઢી, કંપની, એમાં વિશાળ વેપાર માટે છે ને, મોટા પાયે વેપાર કરવા માટે આ કંપની સ્વરૂપ ખૂબ જ મહત્વનું છે. તેનું કાયદાકીય વ્યક્તિત્વ આપોઆપ અસ્તિત્વમાં આવતું નથી, કે કંપની જે છે એ કૃત્રિમ વ્યક્તિત્વ ધરાવે છે. એનું જે અસ્તિત્વ છે, એનું જે વ્યક્તિત્વ છે એ આપોઆપ એની મેળે અસ્તિત્વમાં આવી જતું નથી, પણ એને અસ્તિત્વમાં લાવવા માટે એક ચોક્કસ પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે અને એ પ્રક્રિયાના અંતે કંપની જે છે એ અસ્તિત્વમાં આવે છે. અસ્તિત્વમાં આવવા માટેની વિધિ જટિલ અને લાંબી છે, કે કંપનીને અસ્તિત્વમાં લાવવા માટે જે વિધિ હાથ ધરવામાં આવે છે એ વિધિ જટિલ છે, એટલે કે પ્રમાણમાં અઘરી છે. જેમ વૈયક્તિક માલિકી, ભાગીદારી પેઢી અસ્તિત્વમાં આવતા હતા એટલી સરળતાથી કંપની અસ્તિત્વમાં આવતી નથી, પણ લાંબી વિધિમાંથી પસાર થઈ, જટિલ વિધિમાંથી પસાર થઈ અને પછી આ કંપની સ્વરૂપ અસ્તિત્વમાં આવે છે. વૈયક્તિક માલિકીની સ્થાપના સરળતાથી થઈ શકે છે. ભાગીદારી પેઢીનું સ્વરૂપ વૈયક્તિક માલિકી કરતાં વિસ્તૃત છે અને ભાગીદારી પેઢીની નોંધણી મરજિયાત છે. જો પહેલા બેની માહિતી આપી કે વૈયક્તિક માલિકીની પેઢી છે એની નોંધણી સરળતાથી થાય છે, કોઈ અઘરી વિધિમાંથી પસાર થવું પડતું નથી. એના કરતાં વાત કરીએ ભાગીદારી પેઢી, તો ભાગીદારી પેઢી છે એ વૈયક્તિક માલિકી કરતાં વિસ્તૃત છે, મોટું સ્વરૂપ ધરાવે છે, પણ તેમ છતાં એની નોંધણી ફરજિયાત નથી અને એ પણ સરળ છે. પણ તેની સરખામણીમાં કંપનીની જો વાત કરીએ તો કંપનીની સ્થાપના વિધિ લાંબી છે, અટપટી છે અને ખર્ચાળ છે, પણ ખર્ચો પણ વધારે કરવો પડે છે. કંપની ધારાની જોગવાઈઓનું પાલન, જરૂરી દસ્તાવેજોની નોંધણી અને કાનૂની પ્રક્રિયાઓ પૂર્ણ કર્યા બાદ કંપની અસ્તિત્વમાં આવે છે. કે કંપની અસ્તિત્વમાં ક્યારે આવે, તો કે એના માટે કાનૂની પ્રક્રિયામાંથી પસાર થવું પડે, કંપની ધારાની જોગવાઈઓનું પાલન કરવું પડે અને ખાસ તો જરૂરી દસ્તાવેજોની નોંધણી કરાવવી પડે. આ બધી વસ્તુ કર્યા પછી કંપની સ્વરૂપ જે છે એ અસ્તિત્વમાં આવે છે. આવી રીતે કૃત્રિમ કાનૂની વ્યક્તિત્વને અસ્તિત્વમાં લાવવાનું કાર્ય કરનારને પ્રયોજક, સ્થાપક અથવા તો પ્રવર્તક તરીકે ઓળખવામાં આવે છે. જો શું કહેવા માંગે છે કે જે વ્યક્તિ કંપનીને અસ્તિત્વમાં લાવવા માટેનું કાર્ય કરે છે એવા વ્યક્તિને સ્થાપક અથવા તો પ્રયોજક અથવા તો પ્રવર્તક તરીકે ઓળખવામાં આવે છે.
અને આવી રીતે આ સ્થાપક દ્વારા, પ્રવર્તક દ્વારા કાનૂની પ્રક્રિયામાંથી પસાર થઈ કંપની ધારાની જોગવાઈઓનું પાલન કરી અને પછી કંપની અસ્તિત્વમાં આવે છે. આ આપણને પ્રાસ્તાવિક માહિતી આપી કંપની વિશેની કે ભાઈ કંપની જે છે એની સ્થાપના વિધિ જટિલ છે, લાંબી છે, ખર્ચાળ છે અને જે વ્યક્તિ આ કંપનીની સ્થાપના વિધિ કરે છે અને કંપનીને અસ્તિત્વમાં લાવે છે તેને સ્થાપક તરીકે, પ્રવર્તક તરીકે ઓળખવામાં આવે છે. હવે એનાથી આગળ વધીએ તો જો આપણને અર્થ આપેલો છે કંપનીનો, કે કંપનીનો કાયદાકીય રીતે અને ટેકનિકલી કોઈ ચોક્કસ અર્થ જ નથી, કે કંપનીની કોઈ ચોક્કસ વ્યાખ્યા કરી શકાતી નથી. પણ આપણે છતાં એનો અર્થ કરવો હોય તો જો કહે છે કે બ્રિટિશ કોમન લો મુજબ કંપનીનો અર્થ કાયદાકીય વ્યક્તિ અથવા તો કૃત્રિમ વ્યક્તિ એવો કરવામાં આવે છે. એનો કોઈ વિશેષ લાંબો અર્થ કે વ્યાખ્યા નથી, પણ માત્ર કાયદાકીય વ્યક્તિ અથવા તો કૃત્રિમ વ્યક્તિ એવો અર્થ કંપનીનો કરવામાં આવે છે. એ પણ કેના પ્રમાણે? બ્રિટિશ કોમન લો પ્રમાણે. કંપનીના સભ્યો બદલાઈ જાય, નિવૃત્ત થાય કે મૃત્યુ પામે, કોઈ પણ વસ્તુ થાય તો પણ કંપનીના અસ્તિત્વ ઉપર કોઈ જ અસર પડતી નથી. આવું શું કામ? કે એના સભ્યો બદલાઈ જાય, મૃત્યુ પામે તોય કંપનીને શું કામ અસર ન પડે? કારણ કે કંપની જે છે એને એના માલિકથી અલગ અસ્તિત્વ પ્રાપ્ત થાય છે. જ્યારે તમે કાયદાકીય પ્રક્રિયામાંથી પસાર થઈ, જરૂરી દસ્તાવેજો નોંધાવી, જોગવાઈનું પાલન કરી અને જ્યારે તમારી કંપનીની નોંધણી થઈ જાય છે એટલે તમારી કંપનીને તમારાથી એટલે કે માલિકથી અલગ કાયદાકીય અસ્તિત્વ કે વ્યક્તિત્વ પ્રાપ્ત થાય છે. હવે જેને અલગ અસ્તિત્વ મળ્યું હોય એને પોતાના માલિક એટલે કે જે એના કંપનીના સભ્યો છે એ બદલાઈ જાય કે મૃત્યુ થાય તો કોઈ ફેર પડતો નથી. એનું અસ્તિત્વ લાંબા સમય સુધી ચાલે છે. આ વાત કરી આપણને કંપનીના અર્થની. હવે કંપનીની વ્યાખ્યા આપેલી છે કે કંપની ધારા 2013 પ્રમાણે કંપની એટલે કંપની ધારા 2013 પ્રમાણે સ્થપાયેલી કે આ પહેલાના કોઈ પણ કંપની ધારા પ્રમાણે સ્થપાયેલી કંપની. જો કીધું કે એની કોઈ ચોક્કસ વ્યાખ્યા જ નથી, પણ કંપની કોને કહેવાય? તો કે આ અથવા અગાઉના કંપની ધારા મુજબ સ્થપાયેલી કંપની એટલે કંપની. આ એટલે 2013 નો કંપની ધારો હોય તો ભલે કે 1956 નો કંપની ધારો હોય તો ભલે, બેમાંથી કોઈ પણ કંપની ધારા દ્વારા સ્થપાયેલી હોય એને કંપની તરીકે ઓળખવામાં આવે છે. આવી સાદી અને સિમ્પલ વ્યાખ્યા આપણને કંપનીની આપવામાં આવેલી છે. હવે આવી વ્યાખ્યાના આધારે તો આપણે કંપનીને વધારે ઓળખી ન શકીએ. તો કંપનીને જો આપણે વધારે ઓળખવી હોય, વધારે જાણવી હોય, વધારે માહિતી મેળવવી હોય કંપની વિશે તો શું કરવાનું? તો એના માટે કંપનીના લક્ષણો જોવા પડે, કે કોઈ પણના લક્ષણો જોઈને એટલે આપણને એના વિશે વધારે ખ્યાલ આવે. તો એટલે જ આપણને કંપનીના લક્ષણો આપેલા છે કે કંપની કોને કહેવાય એ શીખવું, કંપનીનો અર્થ જોયો, કંપનીની વ્યાખ્યા જોઈએ. હવે વધારે કંપનીથી પરિચિત થવા માટે આપણે જોવાના છે કંપનીના લક્ષણો, જે 3 અથવા 4 માર્કની અંદર પૂછાઈ શકે એવો પ્રશ્ન કહી શકાય. તો આપણે એક પછી એક લાક્ષણિકતાઓ જોતા જઈએ અને કંપનીને સમજતા જઈએ. જો સૌથી પહેલું છે સ્વતંત્ર વ્યક્તિત્વ, કે કંપની જે છે એ જ્યારે તમે આ સ્થાપના વિધિમાંથી પસાર થાવ છો અને એની સ્થાપના થાય છે એટલે કંપનીને એના સભ્યોથી, એના માલિકથી અલગ સ્વતંત્ર વ્યક્તિત્વ, કૃત્રિમ વ્યક્તિત્વ પ્રાપ્ત થાય છે. જો કહે છે કે કંપની વ્યક્તિત્વ સ્વતંત્ર છે, કંપનીનું વ્યક્તિત્વ કેવું છે ને માલિકની સાથે જોડાયેલું નથી પણ માલિકથી સ્વતંત્ર વ્યક્તિત્વ ધરાવે છે. આ એક વિશિષ્ટ લક્ષણ છે. આમ કંપનીનું કાયદાકીય સ્વતંત્ર વ્યક્તિત્વ છે, એના માલિકથી અલગ અસ્તિત્વ ધરાવે છે. આ પહેલું લક્ષણ. બીજું છે કંપનીના સભ્યોની મર્યાદિત જવાબદારી, કે કંપનીના જે સભ્યો બને, કંપનીના જે માલિક બને, કંપનીના જે શેર હોલ્ડર બને એની જવાબદારી મર્યાદિત હોય છે. કેટલી મર્યાદિત? તો કે એને કરેલા રોકાણ જેટલી. કે કંપની કાયદાકીય વ્યક્તિત્વ ધરાવે છે, કંપની વ્યક્તિ તરીકે સંપત્તિ અને જવાબદારીની માલિક છે. ભલે અલગ અસ્તિત્વ છે પણ એની બધી સંપત્તિ છે ને એ પોતાના નામે હોય, નહીં કે સભ્યોના નામે. પરંતુ સભ્યોની જવાબદારી તેમણે ધારણ કરેલા શેર પૂરતી જ મર્યાદિત હોય છે. શું કહેવા માંગે છે કે સભ્યોની જવાબદારી કેટલી? તો કે જ્યારે સભ્ય કંપનીમાં શેર ખરીદે છે
ત્યારે એણે ખરીદેલા શેર પૂરતી જ એની જવાબદારી હોય છે. દાખલા તરીકે માનો કે તમે કોઈ કંપનીના 50,000 રૂપિયાના શેર ખરીદો છો અને માનો કે ભવિષ્યમાં પછી કંપની ફડચામાં જાય છે તો તમારી જવાબદારી કેટલી? તો કે માત્ર તમે ખરીદેલા શેર પૂરતી 50,000 રૂપિયા પૂરતી તમારા એ 50,000 જાય, બાકી તમારે ખિસ્સામાંથી કોઈ રૂપિયા નાખવા પડે નહીં. તમારી અંગત રીતે કોઈ જવાબદારી ઉદ્ભવતી નથી. આ એનું બીજું લક્ષણ. અને છતાં આમાં એવું કે છે કે છતાં અમર્યાદિત જવાબદારીવાળી કંપનીની રચના થઈ શકે છે, પણ ભારતની અંદર આ પ્રકારની જે કંપની છે એની સ્થાપના મોટે ભાગે જોવા મળતી નથી. ભારતની અંદર જે કંપની જોવા મળે છે એ મોટે ભાગે મર્યાદિત જવાબદારીવાળી જ જોવા મળે છે. આ એનું બીજું લક્ષણ કે સભ્યોની જવાબદારી મર્યાદિત હોય છે. કેટલી? તો કે એણે ખરીદેલા શેર જેટલી મર્યાદિત જવાબદારી હોય છે. વધારાની અંગત પોતાની કોઈ જવાબદારી ઉદ્ભવતી નથી. ત્રીજું લક્ષણ છે કાયમી અસ્તિત્વ. હવે કાયમી અસ્તિત્વ એટલે શું કામ? અને શું કામ? તો કે આપણે અગાઉ જ જોયું કે જો એના સભ્યોનું મૃત્યુ થાય, સભ્યો બદલાઈ જાય તો એના અસ્તિત્વને ફેર પડતો નથી. શું કામ? તો કે એના સભ્યો બદલાવાથી એના જે શેર છે એ બીજા વ્યક્તિ પાસે જશે, એટલે સભ્યની સાથે એનું અસ્તિત્વ સંકળાયેલું નથી. એટલે અહીંયા આપણને ત્રીજું લક્ષણ આપેલું છે કે કંપની જે છે એ કાયમી અસ્તિત્વ ધરાવે છે. જો કે છે કે કંપની કૃત્રિમ વ્યક્તિત્વ ધરાવે છે અને તે કાયમી અસ્તિત્વ ધરાવે છે. તેના સભ્યોના મૃત્યુ કે માંદગીની કંપનીના અસ્તિત્વ ઉપર કોઈ અસર થતી નથી. કે કદાચ એના સભ્ય મૃત્યુ પામે, માંદગી પામે, બીજા સભ્ય આવી જાય તો કંપનીના અસ્તિત્વને કોઈ અસર થતી નથી. કંપનીનું અસ્તિત્વ ખૂબ લાંબુ છે. એના જે સભ્યો છે એ મૃત્યુ પામશે તો એના વારસદારો આવશે, વેચશે તો બીજા વ્યક્તિઓ આવશે, પણ કંપનીના અસ્તિત્વને કોઈ અસર થતી નથી. જો વૈયક્તિક માલિકીમાં શું હતું કે માનો કે તમારી કોઈ ધંધો તમે ધરાવો છો, માનો કે તમે દુકાન ધરાવો છો, તમારું મૃત્યુ થયું તો તમારી દુકાન બંધ. જ્યારે કંપનીની અંદર એવું હોતું નથી. માનો કે તમે રિલાયન્સ કંપનીના શેર ખરીદો છો એટલે તમે કંપનીના શેર હોલ્ડર ગણાવો, સભ્ય ગણાવો. હવે માનો કે સંજોગો વસાત તમારું મૃત્યુ થાય છે તો તમારું મૃત્યુ થશે શું રિલાયન્સ કંપની બંધ થઈ જશે? ના, એવું હોતું નથી. પણ તમારું મૃત્યુ થશે તો તમારો જે કાયદેસરનો વારસદાર છે એ શેરનો માલિક બનશે અને એ કંપનીનો સભ્ય બનશે, પણ કંપનીના અસ્તિત્વ ઉપર કોઈ જાતની અસર થતી નથી. આ એનું ત્રીજું લક્ષણ. ચોથું છે અલગ મિલકત. કે અત્યાર સુધી વૈયક્તિક માલિકીની ભાગીદારી પેઢીમાં શું હતું તો કે જે મિલકત ખરીદે ને એ માલિક ખરીદે, માલિકના નામે ખરીદાતી. પણ આ કંપનીની અંદર કંપનીને અલગ અસ્તિત્વ મળતું હોવાથી જે મિલકતો ખરીદવામાં આવે છે સભ્યોના નામે નહીં, પણ કંપની પોતાના નામે અલગ મિલકત ખરીદી શકે છે. જો આપણને કહે છે કે કંપની એક અલગ વ્યક્તિ હોવાના કારણે તે પોતાના નામે મિલકત ખરીદી શકે છે અને વેચી શકે છે. કોઈ પણ શેર હોલ્ડરોનો કંપનીની મિલકત ઉપર કોઈ અધિકાર નથી. જે અધિકાર છે એ માત્ર કંપનીનો છે, કારણ કે કંપની પોતાના નામે પોતાની મિલકતોની લેવેચ કરી શકે છે. એટલે કંપનીની મિલકત સભ્યોની માલિકી સાથે સંકળાયેલી નથી. એટલે અહીંયા આપણને ચોથું લક્ષણ આપ્યું કે અલગ મિલકત ધરાવે છે. ત્યારબાદ પાંચમું અને સૌથી મહત્વનું લક્ષણ છે શેરોનું હસ્તાંતરણ. આ જ લક્ષણના કારણે કંપનીનું અસ્તિત્વ જે છે ને એ ખૂબ લાંબુ છે અને સભ્યના મૃત્યુથી કે એની માંદગીથી કે એની નાદારીથી કંપનીને કોઈ ફેર પડતો નથી. શું કામ? કારણ કે કંપનીના શેરનું હસ્તાંતરણ, કંપનીના શેરની ફેરબદલી સરળતાથી થઈ શકે છે. જો કે છે કે નિયમન પત્રમાં જણાવેલ નિયમ અનુસાર કંપનીના શેરની ફેરબદલી થઈ શકે છે. એટલે કે કોઈ પણ વ્યક્તિ ઈચ્છે ત્યારે પોતાની પાસે રહેલા શેર અન્યને વેચી શકે છે અને જો ઈચ્છે તો બજારમાંથી એ શેર ખરીદી અને કંપનીના પાછા સભ્ય બની શકે છે. આ રીતે આ શેરના હસ્તાંતરણના કારણે જ કંપની જે છે એનું અસ્તિત્વ લાંબુ હોય છે. આ પાંચમું લક્ષણ કે શેરોનું હસ્તાંતરણ થાય છે. એટલે કે કંપનીના શેર જે છે એ કોઈ પણ વ્યક્તિ ઈચ્છે ત્યારે પોતાની પાસે રહેલા શેર વેચી શકે અને જો એને ઈચ્છા હોય તો બજારમાંથી શેર બજારમાંથી એ શેર પાછા પણ ખરીદી શકે છે. ત્યારબાદ કંપની દાવો કરી શકે અને કંપની ઉપર દાવો થઈ શકે. આ લક્ષણ શું કહેવા માંગે છે કે વૈયક્તિક માલિકીની અંદર શું હોય તો કે માનો કે મારી દુકાન છે અને મારી દુકાનની વસ્તુથી કોઈને નુકસાન ગયું તો વ્યક્તિ જે કેસ કરશે, જે દાવો માંડશે એ મારા નામે માંડશે, મારી ઉપર માંડશે. શું કામ?
કારણ કે મારા ધંધાને મારાથી અલગ અસ્તિત્વ નથી. પણ કંપની જે છે એને કાયદાકીય રીતે કૃત્રિમ અલગ અસ્તિત્વ પ્રાપ્ત થાય છે. હવે કંપનીને અલગ અસ્તિત્વ પ્રાપ્ત થાય તો માનો કે કંપનીની ઉપર કોઈ વ્યક્તિએ દાવો કરવો છે તો એ કંપની ઉપર કરશે, કોઈ સભ્ય ઉપર કરશે નહીં. અને માનો કે કંપનીએ કોઈ વ્યક્તિ ઉપર દાવો કરશે તો કંપનીના નામથી થશે, સભ્યના નામથી અન્ય ઉપર દાવો થઈ શકે નહીં. આ એનું છઠ્ઠું લક્ષણ છે. કારણ કે એને અલગ અસ્તિત્વ મળે છે એટલે જે દાવો થશે અથવા તો જે દાવો કરશે એ પોતાના નામે કરશે, સભ્યના નામે કરવામાં આવશે નહીં. જો કહે છે કે કંપની કાયદાની નજરમાં એક અલગ કાયદાકીય વ્યક્તિ હોવાના કારણે તે કોઈની પણ સામે કાયદાકીય પગલાં લઈ શકે છે અને તેવી જ રીતે કોઈ પણ ત્રાહિત વ્યક્તિ કંપનીના કરાર ભંગ કે અન્ય કારણસર કંપની સામે દાવો કરી શકે છે. આ એનું છઠ્ઠું લક્ષણ. આ લક્ષણ વૈયક્તિક માલિકી કે ભાગીદારી પેઢીમાં જોવા નહોતું મળતું. વૈયક્તિક માલિકી કે ભાગીદારી પેઢીમાં કોઈ દાવો કરવાનો હોય તો એ વ્યક્તિ પોતાના નામથી કરતો, કારણ કે એને અલગ અસ્તિત્વ મળતું નહોતું. પણ કંપની જે છે એને કાયદાકીય રીતે એના સભ્યોથી, એના માલિકથી અલગ અસ્તિત્વ મળે છે અને એટલે જ જે દાવો થશે એ કંપનીના નામથી થશે અને જો કંપની ઉપર કોઈ દાવો થશે તો એ પણ વ્યક્તિ કંપની ઉપર કરશે, વ્યક્તિ ઉપર નહીં કરે. અને માનો કે કંપનીએ કોઈ ઉપર, બીજા કોઈ ઉપર કેસ કરવો છે તો કંપની પોતાના નામથી એ કેસ કરશે, કોઈ સભ્યની જવાબદારી ઉદ્ભવતી નથી. સાતમું લક્ષણ છે વ્યવસાયિક સંચાલન. કે કંપની સ્વરૂપ જે છે એનું સંચાલન વિશિષ્ટ આવડત માંગે છે. એવો વ્યક્તિ જોઈએ કે જેની પાસે આ કોર્પોરેટ ક્ષેત્રનું જ્ઞાન હોય, એવો વ્યક્તિ જ આનું સંચાલન કરી શકશે. શું કામ? કારણ કે કંપની સ્વરૂપ જે છે એ વિશાળ છે, મોટા પાયે મૂડીરોકાણ છે, મોટા પાયે ઉત્પાદન છે, એટલે પ્રશ્નો વધુ હોય તો કોઈ પણ વ્યક્તિ આ કંપનીનું સંચાલન કરી શકતો નથી. પણ જે વ્યક્તિ પાસે સંચાલન કરવા માટેની લાયકાત છે એવા વ્યવસાયિક વ્યક્તિઓ જ કંપનીનું સંચાલન કરી શકે છે. જો આપણે ભાઈઓને કે વૈયક્તિક માલિકીની કે ભાગીદારી પેઢીની વાત કરી તો આપણી કંપની કે પેઢી હોય તો આપણે ચલાવતા હોય, બીજા કોઈને પૂછવા ન જાય કે આપણી કંપનીમાં શું કરવું, આપણી ભાગીદારી પેઢીમાં શું કરવું. પણ માનો કે વૈયક્તિક માલિકી અને ભાગીદારીથી આગળ વિચારીએ અને આ કંપનીની વાત કરીએ તો કંપની જે છે એના માલિકો તો સેંકડો, અસંખ્ય, હજારો, લાખો છે, શેર હોલ્ડરો છે. તો જેમ મોટા પાયે મૂડી રોકાણ હોય, મોટા પાયે ઉત્પાદન હોય, એમ પ્રશ્નો પણ વધારે આવે. તો પ્રશ્નો વધુ હોય, એનું સંચાલન અઘરું હોય તો એ સંચાલન કરવા માટે એવો વ્યક્તિ જોઈ કે જે કાયદેસરની લાયકાત ધરાવતો હોય, એટલે કે વ્યવસાયિક સંચાલનની જરૂર પડે છે. આ કંપનીનું સાતમું લક્ષણ કે કોઈ પણ વ્યક્તિ એનું સંચાલન કરી શકતો નથી. જો કહે છે કે કોર્પોરેટ ક્ષેત્ર વ્યવસાયિક મેનેજરોને આકર્ષવાની ક્ષમતા ધરાવે છે. શું કામ? કારણ કે જે વ્યક્તિએ કાયદેસર મેનેજમેન્ટ કરવાની ડિગ્રી મેળવેલી છે એવો જ વ્યક્તિ કંપનીના સંચાલનને સમજી શકશે. દરેક વ્યક્તિ કંપનીના સંચાલનને સમજી શકતો નથી. એટલે અહીંયા આપણને સાતમું લક્ષણ આપેલું છે કે વ્યવસાયિક સંચાલન. વ્યવસાયિક મેનેજરો કાર્યદક્ષ અને ગતિશીલ હોય છે જે કંપનીને પ્રગતિના શિખરે લઈ જઈ શકે છે. એટલે શું કહેવા માંગે છે કે જે કાયદેસર રીતે સંચાલનનું જ્ઞાન મેળવેલ વ્યક્તિ હોય છે એ કાર્યક્ષમ રીતે અને સારી રીતે કંપનીનું સંચાલન કરી શકે છે, જેથી કંપની આગળ વધે છે અને પ્રગતિના શિખરો સર કરે છે. એટલે આ આપણને સાતમું લક્ષણ આપ્યું કે વ્યવસાયિક સંચાલનની જરૂર પડે છે. અને છેલ્લું લક્ષણ આપેલું છે નાણાકીય વ્યવસ્થા. કે કંપની નાણાકીય વ્યવસ્થા કેવી રીતે કરે? તો કે શેર કે ડિબેન્ચર દ્વારા એકઠી કરેલી મૂડીથી ધંધાની શરૂઆત કરી શકે છે. એટલે કે નાણાંની વ્યવસ્થા શેર અથવા તો ડિબેન્ચર બહાર પાડીને જાહેર જનતા પાસેથી નાણાંની વ્યવસ્થા કરી શકે છે. આ આપણને માહિતી આપી કંપનીના લક્ષણોની. અહીંયા આપણને કંપનીના 8 લક્ષણો આપ્યા. ક્યાં 8? તો કે સ્વતંત્ર વ્યક્તિત્વ ધરાવે છે, એના સભ્યો કે માલિકથી અલગ અસ્તિત્વ મળે. ક્યારે મળે? તો કે એની નોંધણી થાય ત્યારે. પછી તો કે કંપનીના સભ્યોની જવાબદારી કેવી હોય છે? તો કે મર્યાદિત. કેટલી? તો કે એણે ખરીદેલા શેર જેટલી. ત્રીજું લક્ષણ છે કાયમી અસ્તિત્વ. કાયમી અસ્તિત્વ શું કામ? કારણ કે એણે એના માલિકથી અલગ અસ્તિત્વ મળે છે, એટલે સભ્યો કે માલિકના મૃત્યુથી કંપનીના અસ્તિત્વને કોઈ ફરક પડતો નથી અને લાંબુ અસ્તિત્વ, કાયમી અસ્તિત્વ ધરાવે છે. ત્યારબાદ તો કે અલગ મિલકત. અલગ મિલકત શું કામ? તો કે એણે કાયદાકીય રીતે અલગ અસ્તિત્વ મળે છે, અલગ વ્યક્તિત્વ મળે છે, એટલે પોતાના નામે મિલકતો ખરીદે, સભ્યના નામે મિલકતો ખરીદવામાં આવતી નથી.
પછી શેરોનું હસ્તાંતરણ કે શેરોની ફેરબદલી સરળતાથી થઈ શકે છે, ગમે ત્યારે શેર વેચી શકાય કે ગમે ત્યારે શેર લઈ શકાય, આ કંપનીનું મહત્વનું લક્ષણ. પછી કંપની જે છે એને અલગ અસ્તિત્વ મળે છે, એટલે કંપની પોતે પોતાના નામથી દાવો કરી શકે અને જો કોઈએ કંપની ઉપર દાવો કરવો હોય તો કંપની ઉપર દાવો થાય, સભ્ય ઉપર થાય નહીં. આ એનું છઠ્ઠું લક્ષણ. સાતમું જોયું વ્યવસાયિક સંચાલન, કે કંપની છે એનું સંચાલન ગમે તે વ્યક્તિ કરી શકતો નથી, કારણ કે વિશાળ મૂડીરોકાણ છે, વિશાળ પાયે મોટા પાયે ઉત્પાદન છે, એટલે પ્રશ્નો અઘરા હોય, જટિલતા હોય, એટલે વ્યવસાયિક મેનેજરો દ્વારા જ કંપનીનું સંચાલન થઈ શકે છે, કારણ કે વ્યવસાયિક મેનેજરો છે એ કાર્યક્ષમ રીતે એનું સંચાલન કરે છે અને કંપનીને પ્રગતિના શિખરો સર કરાવે છે. અને છેલ્લું લક્ષણ જોયું નાણાકીય વ્યવસ્થા, કે કંપની સ્વરૂપની અંદર નાણાકીય વ્યવસ્થા કેવી રીતે થાય છે, તો કે શેર કે ડિબેન્ચર બહાર પાડી અને જાહેર જનતા પાસેથી નાણાંની વ્યવસ્થા કરવામાં આવે. આવા લક્ષણો જે એકમ ધરાવતું હોય તેને આપણે કંપની તરીકે ઓળખી શકીએ છીએ. આ આપણને માહિતી આપી કંપની વિશેની, અને કંપની વિશે આપણે પરિચિત પણ થયા કે કંપની કોને કહેવાય, કે આવી લાક્ષણિકતા ધરાવતું વાણિજ્યનું સ્વરૂપ હોય એને આપણે કંપની તરીકે ઓળખી શકીએ છીએ. હવે જે માહિતી આપેલી છે એ છે કંપનીની સ્થાપના વિધિ, કે આપણે જે કંપનીની વાત કરી એની સ્થાપના કેવી રીતે થાય, તો કે એની સ્થાપના આપણે અત્યારે કરવી નથી, એની સ્થાપના કરશું આપણે પછી, એટલે કે હવે પછીના લેક્ચરમાં. વાત કરીએ આજના લેસનની, તો આજના લેસનની અંદર તમારે આજે જેટલું ચલાવ્યું એટલું એક વખત વાંચવાનું અને કંપનીના લક્ષણો, કંપનીની લાક્ષણિકતાઓ સવિસ્તાર તમારે તમારી પાકી બુકની અંદર લખવાની રહેશે. અત્યારે જે આપણે 8 લાક્ષણિકતાઓ જોઈ સમજૂતી સાથે, એ 8 લાક્ષણિકતાઓ સમજૂતી સાથે તમારે તમારી પાકી બુકની અંદર લખવાની છે. હવે કંપનીની સ્થાપના વિધિની શરૂઆત કરશું આપણે હવે પછીના લેક્ચરની અંદર. અહીંયા આપણે આપણા લેક્ચરને વિરામ આપીએ છીએ. અસ્તુ. જય ગુરુદેવ.